નમસ્કાર ખેડૂત મિત્રો, હું અમારી ચેનલ ઉપર ખેડૂત સફળ ગુજરાત ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે માધુપુરા ગામમાં પ્રગતિશીલ ખેડૂત એવા ગોવિંદભાઈ પટેલ કે જેઓ ડુંગળીનું વાવેતર કરીને સારી એવી કમાણી કરે છે, તો આપણે એમની પાસેથી જાણીશું કે તેઓ કેટલી ડુંગળી વાવે છે, કેવી રીતના વાવે છે અને કેટલું ઉત્પાદન લે છે. તો મિત્રો, ચાલો આપણે ડુંગળીની વધુ જે નફો કરે છે તેની આપણે માહિતી લઈએ. નમસ્કાર ગોવિંદભાઈ. નમસ્કાર. તો પહેલા મારા ખેડૂત મિત્રોને તમે તમારું પૂરી માહિતી આપો. હા, મારું નામ પટેલ ગોવિંદભાઈ માધવલાલ. હું માધુપુરા, તાલુકો સિદ્ધપુર અને જિલ્લો પાટણ. મારો મોબાઈલ નંબર 997292 48 છે. હવે સંજયભાઈ, હું ડુંગળી વાવું છું, લગભગ 15 વર્ષથી વાવું છું. બરાબર છે. પહેલાં અમે પાણી રેલાવીને ખેતી કરતા હતા ડુંગળીની, પણ 2008-9માં મેં જ્યારે ટપક શરૂ કરી ત્યારેથી હું બેડ બનાવી અને આ ડુંગળીનું વાવેતર કરું છું. તો ગોવિંદભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને પહેલા એ જણાવો કે તમે આની તૈયારી કેવી રીતના કરો છો ડુંગળીની? સંજયભાઈ, જો આ રે ને, અમે 10મા મહિનામાં લગભગ પહેલા અઠવાડિયામાં અમે આનો ધરું બનાવી દઈએ છીએ. અને આનું ધરું અમે જાતે જ બનાવીએ છીએ. જાતે એટલે કે એના જે બીજ રહ્યું ને એ અમારી સ્પેશિયલ વેરાયટી અમે ચોઈસ કરીએ. અમે દર વર્ષે અમે અમારો ઢગલો હોય એમાંથી ચોઈસ કરી અને એમાંથી અમે કાદા વેણી લેતા હોઈએ છીએ અને પછી એની રોપણી કરી અને એમાંથી અમે બીજ તૈયાર કરીએ છીએ. એટલે આખું તમે ધરું વાળ્યું જ અલગ જગ્યાએ બનાવીએ છીએ અમે. તો ગોવિંદભાઈ, જે તમે ધરું વાળ્યું તૈયાર કરો છો, તો એમાં અમારા ખેડૂત મિત્રોને તમે એ જણાવશો કે તમે એના માટે શું સાવચેતી લો, કે ધરુવાળું તૈયાર કરવા માટે કેવી જમીન, કઈ રીતના? હવે એ ધરુવાળીઓ અમે બનાવીએ ને, એટલે હવે એ જે બીજ અમે તૈયાર કર્યું એ બીજ અમે જાતે જ બનાવીએ. હવે એના 10મા મહિનામાં અમે એનો ધરું બનાવી દઈએ. 10મા મહિનામાં લગભગ શરૂઆતમાં બનાવીએ, પણ આ વખતે વરસાદની આગાહી હતી એટલે જમીન પલળી જાય એ પહેલા અમે 28 તારીખે ધરું એનો નાખી દીધું હતું. એટલે જમીન તૈયાર કરીએ એટલે એના સરસ એના ક્યારા બનાવી દઈએ. એમાં અમે પેલું ઓર્ગેનિક ખાતર આવે છે ઉત્પન્નનું, એ અમે વીઘા દીઠ 8 બેગ જેવું નાખી દઈએ છીએ બેડમાં. બરાબર છે. બેડમાં ને ધરુવાડિયામાં જ બેડ તો પછી વાત આવે. એટલે એ ધરું પછી તૈયાર કરીએ અને એના નાખી દઈએ અને એને તૈયાર કરીએ, ટૂંકા ચારા કરીએ અને બેડ એને તૈયાર. બહુ જરૂર પડે અમને એમ લાગે કે ફવારો કે એવું કોઈ તકલીફ છે તો પછી અમે રેડોમિલ ગોલ્ડ જેવી દવા છોટીએ. બને ત્યાં સુધી નહીં છોડતા, પણ એવી એને એ રીતે અમે તૈયાર કરીએ છીએ. તો ધરું કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? ધરું એક્ઝેક્ટ 2 મહિનાનું ધરું અમે બનાવીએ જ છીએ. 45 દિવસે તૈયાર થઈ જાય, પણ 2 મહિનાનું ધરું હોય તો એ વખત જો વહેલા રોપણી કરીએ તો જે બેડ ઉપર અમારે પાણી 8 કલાક ચલાવીએ તો જ બેડ અમારો પલળે. એટલે એ એક પાસું આ પાસું રહ્યું તો આ પેલી બાજુ તૈયાર છે, આ બાજુ થોડી સુકાણી છે, તો નાનું ધરું હોય ને તો સુકાઈ જવાની બીક વધારે રહેતી હોય છે. એટલે 2 મહિના જેવું તમે ધરું બનાવીએ જ છીએ. 2 મહિના દિવસ લાગે. બરાબર. ગોવિંદભાઈ, તમે ધરું તૈયાર કરજો તો અમારા ખેડૂત, આ તો ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત મિત્રોને ધરુંની જરૂર હોય, કોઈ પણ કોન્ટેક્ટ કરો તો તમે એમને આપી શકશો? હા, વધારાનો ધરું અમે આપી દઈએ છીએ ખેડૂતોને સેલ કરી. હા, આપી દઈએ. બરાબર. તો ચલો, ધરું વાળ્યું તમારું તૈયાર થઈ ગયું ગોવિંદભાઈ, તો તમે ખેતર કેવી રીતના તૈયાર કરો છો અને કેવી રીતના વાવણી કરો છો? આમાં આ મારું ખેતર છે, આમાં મારો કપાસ હતો. બરાબર. એટલે કપાસ વેણી અમને ખબર જ હોય કે કપાસ અમે એ રીતના તૈયાર કરીએ કે અમારો કપાસ 12મા મહિનામાં અમારું ખેતર તૈયાર જ થાય. ડિસેમ્બરમાં એની રોપણી હોય તો વખત ખેડીને તૈયાર થઈ જવું જોઈએ. એટલો વહેલો કપાસ કાઢી નાખો એટલે વહેલી પાકતી જાત કપાસની અમે આમાં વાવી દઈએ. બરાબર છે. એટલે એ ખેતર અમે ખેડી અને લગભગ પૂરું જ ખેતર હોવું જોઈએ. પલળેલું ખેતર ચાલતું નથી. એમાં કટર બટર જે મારવું પડે, મોટા ઢેફા હોય તો મારવું પડે, તો અમે મારી દઈએ છીએ અને ખેતર તૈયાર કરીએ. ખેતર તૈયાર કરતી વખત ખાતરમાં લગભગ અમે ઓર્ગેનિક ખાતર પેલું ઉત્પન્ન આવે છે એનો વીઘા દીઠ 8 બેગ, પછી એનું ડીએપી પણ એનું જ આવે છે, એ પૂંખી દઈએ અને 2.5 ફૂટે બેડ બનાવી દઈએ છીએ. બરાબર. અને પછી લેટર પાથરી અને ચોપવાની પદ્ધતિ પણ અમારા ગામમાં અમે એકબીજા, હું બીજાના ઘેર બીજાના ત્યાં જાઉં, બીજો મારા ત્યાં આવે, એ રીતે અમે લગભગ 1 વીઘો ચોપવું હોય તો માણસો 20ની જરૂર પડતી હોય છે. બરાબર. એટલે 20 માણસોની અમારી જરૂર પડતી હોય છે 1 વીઘો રોપણી કરવા માટે, ફેર રોપણી કરવા માટે. તો ગોવિંદભાઈ, તો પહેલા હું એ જાણીશ તમારી પાસેથી
તો અમારા ખેડૂત મિત્રોને એ કહો કે પારા પણ કરી શકાય છે આમાં કે એમનેમ પણ તમે રોપ અંદર ડુંગળીનું વાવેતર પાણી કરી શકો છો? ઘણા ખેડૂત જેની પાસે ટપક નથી હા, એ ક્યારા પદ્ધતિથી પણ કરી શકે છે. હા, ટપક હોય છે તો પણ એ લોકો બેડ નથી બનાવતા, એવું પણ હોય છે. બરાબર. પણ બેડમાં મારું ઉત્પાદન સારું મળી છે હમ, અને ક્વોલિટી પણ સારી સારી મળી છે. તો ગોવિંદભાઈ આમાં તમે ચલો ડુંગળીની વાવેતર થઈ ગયું આપણું, તો હવે તમે આમાં નિંદામણ કે અંદર જે રોગ આવતા હોય ડુંગળીમાં, તો એના વિશે અમારા ખેડૂત મિત્રોને થોડીક માહિતી આપો. છે. જો નિંદામણ માટે તો ભલા અમે ઓર્ગેનિક વસ્તુ વાપરીએ છીએ, હમ. અમને ખબર જ છે કે નિંદામણ નાશક દવા ખેતી માટે ખરાબ છે, બરાબર પણ છે. છતાંય અમારા દાંતેડીથી નિંદામણ કરાતું નથી. બરાબર છે. એટલે અમારે રીડો પેલો ઓક્ઝી ગોલ્ડ અને એજિલ જેવી વસ્તુ બે મિક્સ કરીને વાપરવી પડતી હોય છે. પડતી હોય છે. પછી અમે જે કદાચ ફરીથી ઉગે હમ. તો અમે હાથેથી નિંદામણ નિંદામણ કરી દઈએ કરી છીએ. લો. એટલે નિંદામણ માટે આ છે ડુંગળી રોપ્યા પછી હમ. એને 20 થી 22 દિવસે અમે પાણી છોડીએ, ત્યાં સુધી એને એક વખત ખરેડા આપીએ છીએ, વચ્ચે ગાળો આપીએ છીએ. બરાબર. તો આ ડુંગળીમાં કેટલા પિયતની જરૂર પડતી છે ગોવિંદભાઈ? પિયતમાં તો જુઓ ટપક વાળાને તો પિયત પછી વારે એના શેડ્યુલ પ્રમાણે આપવું આપવું પડતું હોય છે. પડતું હોય છે. એનું શેડ્યુલ હા. ફિક્સ જ હોય છે. ક્યારા પદ્ધતિ હોય તો 9-10 પાણ આપવો પડતો હોય છે, પણ ક્યારા અમે ક્યારાથી નહીં આપતા. એટલે ટપકમાં તો પાણી અમારે ઓતરા દિવસે શિયાળો હોય તો થોડું ખેંચાઈએ, બાકી ઓતરા દિવસે પાણી છોડીએ છીએ. ચલો તમે ઓર્ગેનિક પદ્ધતિથી ડુંગળીનું વાવેતર કરો છો, ગામમાં ઘણા પણ એવા હશે ખેડૂતો કે જેઓ અંદર જે રોગ આવતા હોય, કયા કયા રોગ આવી શકે પહેલા તો ડુંગળીમાં? રોગ આમાં જુઓ વધારે રોગ ડુંગળીમાં આવતો હોય ને તો ચિપ્સનો આવતો હોય છે. બરાબર. એટલે ચિપ્સ કૃષિ માટે પ્રકારનો. ફિપ્રોલિન જેવી દવાનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર. અને કોઈક વખત ફંગીસાઇડ હોય, લગભગ ફંગીસાઇડ ઓછું આવતું હોય, ચિપ્સ જ વધારે આવતી હોય, પણ આવતી હોય તો સાપ છે એવી ફંગીસાઇડ ઉપયોગ કરી શકીએ, જે બરાબર. કાર્બેન્ડિઝમ મેન્કોજેબની મિક્સ હોય છે એ. બરાબર. તો ગોવિંદભાઈ આ ડુંગળી કેટલા દિવસે તૈયાર થઈ જાય? આ ડુંગળી 3.5 થી 4 મહિને અમે પૂરેપૂરી પકાવવા દઈએ છીએ. બરાબર. તો ચલો ડુંગળી વાવેતર થઈ ગયું, ડુંગળી પાકી ગઈ, તો આના પાછળ કોઈ માર્કેટ કેવી રીતના વેચાણ કરતા હોય ખેડૂત? સંજયભાઈ, આનું માર્કેટ અમે આટલા વર્ષથી અમારા બોર ઉપર એટલે કે રોડ ઉપર જ અમારું ખેતર છે, ત્યાં બેસીને જ વાવીએ છીએ. અને માર્કેટ માટે અમે ખૂબ સાવચેતી રાખી છે. ખેડૂતને કોઈ દિવસ અંદર કોઈ ભૂંગો હોય તો કોઈ ખરાબ ડુંગળી હોય તો કાઢી નાખી, અને આટલા વર્ષથી મહેનત કરીએ છીએ એટલે ખેડૂતો જઈને અમારી ડુંગળી કાયમ માટે લઈ જાય. તમે કેટલું વાવેતર કરો છો અને કેટલી ડુંગળીનું વેચાણ કરો? મારી આ વર્ષ ડુંગળી બધી દર વર્ષે જુદી જુદી હોય. આ વખતે મારે 5 વીઘા જેવી ડુંગળી છે. મારા વીઘામાં ઉત્પાદન લગભગ 350 થી 400 મણનું આવે છે. વધારે આવે પણ એના એક ખેતરમાં વારે ઘડીએ આવતું હોય ને તો એના લીધે ઉત્પાદન થોડું કપાય છે. પણ અમારી જમીન નાની હોય એટલે ઘણી વખત 1-2 ખેતર તો એવું હોય કે જેમાં વારા એના એક ખેતરમાં ડુંગળી આવતી હોય છે. તો ગોવિંદભાઈ તમે જે કહ્યું કે ભાઈ હું 5 વીઘા ડુંગળીનું વાવેતર કરું છું, તો અંદાજે આપણે તમારા 1500 મણ કે 1200 મણ હા. ડુંગળી થતી છે. હા. તો તમે ખેડૂતને એ કહો કે તમે માર્કેટમાં તો લઈ જતા નથી, ના, તો ખેડૂતો તમારી પાસે આવે છે કે તમે સેલ કરો ગામમાં ફરી ફરીને? ખેડૂતો લઈ જાય, એ તો ખબર હોય તો લઈ જાય છે. પણ મારી પદ્ધતિ જે ટાઈપની છે કે હવે ડુંગળી રોડ ઉપર આવી જ ના, માધવ ફાર્મમાંથી જ હું ડુંગળી વેચું છું, એ સિમ્બોલ ઉપર જ વેચું છું, બેનર લગાવીને જ. બરાબર. એટલે લોકો લઈ જાય છે. અને મારી ડુંગળીમાં બધાને ખબર જ છે કે આ લોકો જીવામૃત એટલે કે અમે એનરોબિક જીવામૃત જ આનો ઉપયોગ કરીશું, બરાબર. સતત ઉપયોગ કરીશું. એટલે સ્વાદમાં પણ સારી હોય છે, ઉત્પાદન ને જાળવણી પણ જો, અને રેલાઈન પાણી એટલે પાણી અડવાનો તો કોઈ સંભવ જ નથી. ના. પાણી અડતું નથી એટલે અમારી ડુંગળી ચટકાટવાળી હોય છે, એની પોલિશ પણ સારી હોય છે, સ્વાદ પણ સારો હોય છે. તો ગોવિંદભાઈ તમે અહીંયા રોડ ઉપર માધવ ફાર્મ, હા, બરોબર, તો ખેડૂતો તમારી પાસેથી આવીને લઈ જ જાય છે. હા. એ તો અમને અને પણ અમે જાણેલું જ છે. બીજું એ પણ કહું છું કે બીજી વધારે મારા થઈ હોય ને હમ. તો 1-2 આયસર મારા સુરતમાં પણ વેચાઈ જાય છે, અને ફટો એક જ દિવસમાં આયસરના તમારા નામથી જ જતી રહે છે નામથી કે જ ભાઈ આ જતી માધવ ફાર્મની ડુંગળી એટલે લઈ લો. જતી અને આ કેટલા દિવસ સુધી આ ખેડૂતો કોઈ કમ્પ્લેન કે એવું કઈ આવતું નહીં હોય ના. તમારે? અમે કમ્પ્લેન આવે તો અમે ખેડૂતને કહીએ છીએ કે અમારો કમ્પ્લેન નંબર છે, તમે અમને કહી શકો છો એમ. બરોબર. ફરિયાદ આપણે કરી. સારી જ ક્વોલિટી આપીએ ખેડૂતને, એટલે ખેડૂતો ચાઈને લઈ લઈ જ જાય. જાય. તો આની જ્યારે તૈયાર થઈ જાય, ડુંગળીનું ખેતરમાં તૈયાર થઈ ગઈ, તો તમે કેવી રીતના ખબર પડે કે ચલો ભાઈ આપણા ખેતરમાં ડુંગળી પાકી ગઈ છે, તો ક્યારે પાણી બંધ કરો અને ક્યારે એની કાપણી કરો? એટલે
અમારે શું ટપકમાં તો વધુ આવતો નથી, ડુંગળી બધી બહાર જ તરતી હોય છે. એટલે અમે કાઢવી હોય એનાથી 10 દિવસ પહેલા પાણી બંધ કરી દઈએ તો પણ અમે ખેંચીએ તો ફટ ખેંચાઈ જતી હોય છે. એટલે આને પાણી અડતું નથી, એકદમ કોરી કટ ડુંગળી આવતી હોય છે. અમે કાપી અને 2-3 દિવસમાં તો એક પલટી મારતા સીધી ડુંગળીનું વેચાણ ચાલુ કરી દઈએ છીએ. એટલે તમે કોઈ પણ જગ્યાએ સ્ટોરેજ કરતા છો એટલે તડકામાં રાખો છો કે ના. છાંયડામાં? ચોયલા નીચે જ અમે કાપીએ અને ચોયલા નીચેથી જ એનું ભરવાનું બધું અમારે ત્યાં સોયડાની વ્યવસ્થા સારી છે. એટલે તમે કાપણી કર્યા પછી 1 અઠવાડિયું સુકાવા દેતા છો અને પછી કાપણી કરી અને સારી એવી ક્વોલિટી તૈયાર થાય એટલે માર્કેટમાં ખેડૂતને આપી દો. પછી વેચવાનું ચાલુ કરી દઈએ. બરાબર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જોયું કે આપણા ગોવિંદભાઈ આપણને ડુંગળી વિશે સારી એવી માહિતી આપી. પણ તમને પણ કોઈ તકલીફ હોય ડુંગળીમાં તો અમે અંદર ગોવિંદભાઈનો કોન્ટેક્ટ નંબર અંદર આપેલો જ છે અમારી ચેનલમાં. તો કોઈ પણ માહિતી હોય તો તમે અમારા ગોવિંદભાઈનો કોન્ટેક્ટ કરી અને તમે માહિતી લઈ શકો છો. તો ગોવિંદભાઈ, તમારે કઈ ખેડૂતોને કહેવું હોય તો? ખેડૂતોને કશું કેવું નથી. ડુંગળીમાં વરિયાળીમાં મારી સારી મહેનતથી મને સરદાર પુરસ્કાર પણ મળ્યો છે અને આત્મા તરફથી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ પણ મળ્યો. એટલે મને 2 એવોર્ડો તો મને મળેલા જ છે. બરાબર. તો ખેડૂત મિત્રો, આપણે જાણ્યું કે ગોવિંદભાઈ જે પ્રગતિશીલ ખેડૂત છે કે જેમને આપણે આત્મા અને બીજું કયું સરદાર પુરસ્કારથી નવાજવામાં આવેલા છે. એવા આપણે ગોવિંદભાઈની મુલાકાત લીધી. તમને પણ કોઈ તમને ડુંગળી વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે ગોવિંદભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. તો ગોવિંદભાઈ, કોઈ ખેડૂતને તમે સલાહ સૂચન કે કઈ ડુંગળી વિશે? આપીએ છીએ. અમારા મારા ખેડૂતોના કોન્ટેક્ટ હોય છે અને કોન્ટેક્ટ ખેડૂતો મને પૂછતા પણ હોય છે. વર્ષોથી માહિતી હું આપું છું ખેડૂતોને. તો મિત્રો, તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે ગોવિંદભાઈને કોલ કરી શકો છો અને ડુંગળી વિશે સારી એવી માહિતી લઈ શકો છો. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગોવિંદભાઈનું જે ડુંગળી સારી એવી આવક લે છે એમની માહિતી લીધી. તો તમને પણ કોઈ પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય તો તમે ગોવિંદભાઈ કે તો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા અમને કોન્ટેક્ટ કરી શકો છો અને માહિતી લઈ શકો છો. તો દરેક મિત્રોનું અમારી ચેનલમાં ખૂબ જ સ્વાગત છે. જય જવાન, જય કિસાન.